સર્વ પિતૃ અમાસ પર જરૂર જાણો શું કરવું શું ન કરવું. જો તમે ધન સંબંધી પરેશાનીઓને દૂર કરવા માંગો છો તો આ અમાસ પર આ ખાસ ઉપાય કરો. ઉપાય મુજબ તમે કોઈ પીપળાના ઝાડ નજીક જાઓ અને પોતાની સાથે જનોઈ અને સંપૂર્ણ પૂજન સામગ્રી લઈ જાઓ. પીપળાની પૂજા કરો અને જનેવ અર્પિત કરો. આ સાથે જ ભગવાન શ્રી હરિના મંત્રનો જાપ કરો અથવા તો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. ત્યાર પછી પીપળાની પરિક્રમા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય દ્વારા પિતર દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જો આ દિવસે શક્ય હોય તો તમે કોઈ એવા સરોવર કે કોઈ એવા સ્થાન પર જાઓ જ્યાં માછલીઓ હોય. ત્યાં જતી વખતે તમારી સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવીને લઈ જાઓ. સરોવરમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય પણ તમને પિતર દેવતાઓ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની કૃપા અપાવશે. અમાસ પર આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે આ દિવસે તુલસીના પાન કે બીલીપત્ર ન તોડવા જોઈએ. જો તમે અમાસ પર દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બિલ્વપત્ર ચડાવવા માંગો છો તો તે એક દિવસ પહેલાં જ પાન તોડીને મૂકી લો. જો અમાસના દિવસે નવું બીલીપત્ર ન મળે તો જૂના પાનને જ ધોઈને ફરીથી શિવલિંગ પર અર્પિત કરી શકો છો. ધન સંબંધી સમસ્યાઓ માટે કેટલાક ટોટકા. લક્ષ્મી પ્રાપ્તિ માટે શું કરશો? બંને હાથોથી માથું ન ખંજવાળવું જોઈએ. તમારા હાથથી શરીરનું કોઈ પણ અંગ ન વગાડવું જોઈએ. પગ પર પગ મૂકીને ન બેસશો. પગને હલાવશો નહીં. માટીના ગાંગડાઓને તોડશો નહીં. દેવતાઓ અને વરિષ્ઠોના સામે થૂકશો નહીં. પગથી આસન ખેંચીને ન બેસશો. આવું કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે. કણ કણ અને પલ પલની કિંમત. વિદ્યા મેળવવાની ઈચ્છા રાખનારાઓએ ક્ષણ અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણને પણ વ્યર્થ ન કરવો જોઈએ, પણ ક્ષણ વિદ્યા અભ્યાસ કરતા રહેવું જોઈએ. અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણ ધનનો સંગ્રહ કરવો જોઈએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો